નમસ્તે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણું જીવન માત્ર ઘરની દિશા, દરવાજા કે ફર્નિચર સુધી સીમિત નથી રહેતું, પણ આપણા રોજિંદા ઉપયોગની નાની વસ્તુઓ પણ આપણા ભાગ્ય અને આર્થિક સ્થિતિ પર મોટી અસર પાડે છે. અને તેમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે મિત્રો આપણું પર્સ. કારણ કે પર્સ એટલે કે પાકીટ માત્ર પૈસા રાખવાની વસ્તુ નથી, પરંતુ તે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો આપણે વાસ્તુના નિયમ મુજબ પર્સમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખીએ તો ધીમે ધીમે આપણા જીવનમાં પૈસાની કમી દૂર થવા લાગે છે અને આવકના નવા રસ્તાઓ ખુલી જાય છે. પૈસા મૂકવા માટે મોટા ભાગના લોકો પોતાની પાસે આજના સમયમાં પર્સ તો રાખતા જ હોય છે. મિત્રો, પર્સમાં લોકો પૈસાની સાથે સાથે પોતાની જરૂરી વસ્તુઓ પણ રાખે છે. અને કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે વર્તમાન દિવસોમાં પૈસાની ખૂબ વધુ ખર્ચ થઈ રહ્યા છે. પૈસા આવી તો રહ્યા છે, પરંતુ તે અજાણી જગ્યાએ ખર્ચાઈ જાય છે. આવક ઓછી થઈ રહી છે. જો તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે, તો મિત્રો બની શકે કે તમારા પર્સમાં કેટલાક દોષ હોઈ શકે છે, અથવા તે પર્સ તમારા માટે સદભાગ્ય લઈને આવ્યું નથી. મિત્રો, અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કેટલાક એવા ઉપાયો જેને અપનાવવાથી ક્યારેય પૈસાની કમી રહેશે નહીં. તેની સાથે જ સમૃદ્ધિ આવશે તથા પૈસા આવવાના નવા નવા રસ્તાઓ પણ જણાશે. તો મિત્રો, આવો જાણીએ આ ખાસ ઉપાયો વિશે. તથા આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો એક ખાસ નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી સાચા મનથી અવશ્ય લખજો, જેથી માં લક્ષ્મીની કૃપા આપ સૌ પર બની રહે. મિત્રો, કહેવાય છે કે પર્સમાં સૌપ્રથમ વસ્તુ તરીકે માતા લક્ષ્મીનું ચિત્ર અથવા આશીર્વાદ રૂપે કોઈ પવિત્ર ચિહ્ન રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. કારણ કે માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિની દેવી છે અને તેમનો આશીર્વાદ જ્યાં હોય ત્યાં ક્યારેય આર્થિક તંગી લાંબા સમય સુધી નથી ટકતી. તેનો ખ્યાલ તો તમને પણ હશે જ. મિત્રો, જ્યારે તમે પર્સ ખોલો ત્યારે આ ચિત્ર તમને સકારાત્મક ઉર્જા આપે છે અને પૈસા પ્રત્યે સન્માન રાખવાની ભાવના પણ ઊભી કરે છે. તેથી તમારું પૈસા પ્રત્યેની કાળજી વધશે. આ ઉપરાંત મિત્રો, પૈસા પ્રત્યેનો આદર પણ વધશે. બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે એ છે એક નાનું ચાંદીનો સિક્કો કે જેમાં ભગવાનનું ચિહ્ન હોય. મિત્રો, ચાંદી એ દેવચંદ્રનું પ્રતીક છે અને તે મનને શાંત રાખે છે, તેમજ ધનને સ્થિર રાખવામાં પણ મનુષ્યને મદદ કરે છે. મિત્રો, આ ઉપરાંત જોઈએ તો મિત્રો ઘણા લોકો આજના સમયમાં કમાય છે પણ તેમના ઘરે પૈસા ટકતા નથી. ત્યારે આવા સિક્કા પર્સમાં રાખવાથી ખર્ચ પર નિયંત્રણ આવે છે અને બચત પણ વધે છે. ત્રીજી વસ્તુ તરીકે તમે એક નાનું લાલ રંગનું કાગળ અથવા કોઈ લાલ રંગનો નાનો ચોખ્ખો સ્વચ્છ કપડાનો ટુકડો રાખી શકો છો, જેમાં તમે તમારા જીવનના આર્થિક લક્ષ્યો લખેલા હોય. શું મિત્રો તમને એક ખ્યાલ છે કે લાલ રંગ ઉર્જા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને તે મનુષ્યની ઈચ્છાઓને વાસ્તવિકતામાં બનાવવામાં મદદ કરે છે. મિત્રો, જ્યારે તમે તમારા લક્ષ્યોને લખીને પર્સમાં રાખો છો ત્યારે તમારું અવચેતન મન, જેને આપણે મિત્રો ઇંગ્લિશમાં સબકોન્શિયસ માઇન્ડ પણ કહીએ છીએ, તે દિશામાં કામ કરવાનું શરૂ કરે છે અને ધીમે ધીમે તમે તે લક્ષ્યો સુધી પહોંચવા લાગો છો. મિત્રો, ચોથું સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે મિત્રો થોડા ચોખાના દાણા.
વાસ્તુમાં ચોખ્ખા સમૃદ્ધિ અને મિત્રો પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે થોડા સાફ અને તાજા ચોખાના દાણા પર્સમાં રાખો તો મિત્રો તે તમારા ધનના પ્રવાહને અટકવા દેતા નથી અને ઘર તથા જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખે છે. પરંતુ મિત્રો સાથે સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. જેમ કે પર્સમાં ક્યારેય ફાટેલું કે ગંદુ થઈ જાય તો તેને તમારે તરત જ બદલી નાખવું જોઈએ, કારણ કે એવું પર્સ નકારાત્મક ઉર્જાને મિત્રો આકર્ષવાનું કાર્ય કરે છે અને પૈસા આવવાના બદલે રસ્તાઓને અવરોધે છે. મિત્રો પર્સમાં બિનજરૂરી કાગળો, જૂના બિલ, કચરો કે ફાલતુ વસ્તુઓ ક્યારેય રાખશો નહીં, કારણ કે તે તમારા ધનના પ્રવાહને રોકે છે. અને હંમેશા પર્સને મિત્રો વ્યવસ્થિત રાખો અને પૈસાને ગોઠવીને જ પર્સમાં રાખો. પૈસાની નોટ વળેલી ના હોવી જોઈએ, જેથી તે પૈસા પ્રત્યેની સન્માનની ભાવના જળવાઈ રહે. ઉપરાંત ક્યારેય પર્સને જમીન પર મૂકશો નહીં, કારણ કે તે ધનની અપમાન થયું હોય તેવું માનવામાં આવે છે. માટે પર્સને ઊંચી જગ્યાએ જ રાખશો અને જમીનથી થોડું દૂર. જો તમે આ તમામ વસ્તુ એટલે કે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરો છો અને આ 4 ખાસ વસ્તુઓને તમારા પર્સમાં રાખો તો ધીમે ધીમે અનુભવશો કે તમારા જીવનમાં પૈસાની સમસ્યાઓ ઘટી રહી છે, આર્થિક સ્થિતિ સારી બની રહી છે, આવક વધે છે અને ખર્ચ પર પણ નિયંત્રણ આવી રહ્યું છે. મિત્રો આ કોઈ જાદુ નથી, પરંતુ આ એક સકારાત્મક ઉર્જા, વિશ્વાસ અને શિસ્તનો સંયોજન છે, જે તમારા જીવનમાં ચોક્કસપણે બદલાવ લાવે છે. અને જ્યારે તમે મનથી આ બધી વસ્તુમાં માનો છો અને તેના નિયમોનું પાલન કરો છો કે તમે સમૃદ્ધ બની શકો છો, ત્યારે સમગ્ર બ્રહ્માંડ પણ તમને તે દિશામાં આગળ વધારવામાં કાર્ય કરવા લાગે છે. તેથી આજે જ મિત્રો તમારા પર્સમાં આ 4 વસ્તુઓ મૂકો અને તમારા જીવનમાં આવનારા બદલાવોને તમે પોતે અનુભવ કરી શકશો. કારણ કે મિત્રો સાચી સમૃદ્ધિ એ માત્ર પૈસામાં નથી હોતી, પરંતુ શાંતિ, સંતોષ અને સુખમાં હોય છે. મિત્રો અને વાસ્તુશાસ્ત્ર તમને આ બધું મેળવવાની એક સરળ અને પ્રાચીન પદ્ધતિ આપે છે, જેના દ્વારા તમે તમારા જીવનમાં મિત્રો આ બધી વસ્તુઓ અમુક નિયમોનું પાલન કરીને મેળવી શકો છો. મિત્રો આ હતી માહિતી કે પર્સમાં કઈ વસ્તુ મૂકવાથી તમારા જીવનમાં એટલે કે તમારા ડેઈલી લાઈફસ્ટાઈલમાં પૈસાની આવક વધે છે, આર્થિક પરિસ્થિતિ સારી થાય છે અને પૈસાનો બચાવ પણ થવા લાગે છે. તો મિત્રો આજે જ આ વિડીયો એ લોકોને શેર કરો જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અથવા જેમને આ 4 નિયમોનું પાલન કરવાની જરૂર છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં તમારી વિડીયો પ્રત્યેની રાય અવશ્ય જણાવજો. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બધાને મારા હર હર મહાદેવ. વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.